હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું તો પ્રાઇમરી કોષમાં સૂકો કોષ. હવે એનું બીજું ઉદાહરણ જોઈશું મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ પહેલાં તો તેનો ઉપયોગ જોઈશું. ઉપયોગ કયા કયા થાય છે? મર્ક્યુરી કોષનો ઉપયોગ સાંભળવા માટેના સાધનો એટલે કે કાનમાં વપરાતા હેડફોન, પછી બ્લૂટૂથ, આ બધાનો ઉપયોગ કરીને તેની વાત. બીજું છે ઘડિયાળ. ઘડિયાળ એટલે કે હાથમાં પહેરીએ તે ઘડિયાળ. તેમાં જે નાના નાના પાવર આવે છે ને, આટલા નાના નાના પાવર, તેમાં ઉપયોગ થાય છે. જો મર્ક્યુરી કોષનો ઉપયોગ શામાં થાય? તો સાંભળવા માટેના સાધનો એટલે કે કાનમાં વપરાતા સાધનો, બ્લૂટૂથ, હેન્ડસ્પ્રે. પછી છે ઘડિયાળ, જે આપણે હાથમાં પહેરીએ છીએ તે ઘડિયાળ. તેની અંદર જે નાનો પાવર આવે છે ને, જે નાના પાવર, તે આની અંદર યુઝ થાય છે. મર્ક્યુરી કોષમાં નાના નાના પાવરનો ઉપયોગ થાય છે. પછી જોઈએ છે આનું કોષ પોટેન્શિયલ. કેટલું છે? 1.35 વોલ્ટ, એટલે કે વોલ્ટેજ. હવે આની અંદર એનોડ તરીકે શું લીધું છે? એનોડ તરીકે લીધું છે આની અંદર ઝિંક મર્ક્યુરી. શું લીધું છે? ઝિંક મર્ક્યુરી, એટલે કે ZnHg. સરંસ એટલે કે લુગદી. શું છે? લુગદી. કેથોડ તરીકે શું લીધું છે આમાં? કેથોડ તરીકે લીધું છે મર્ક્યુરી ઓક્સાઇડ. શું લીધું છે? મર્ક્યુરી ઓક્સાઇડ. અને કાર્બનની લુગદી. શું લીધું છે? જો મર્ક્યુરી કોષનો ઉપયોગ પૂછે તો આપણે જે હાથમાં ઘડિયાળ પહેરીએ છીએ ને, તેની અંદર જે નાના નાના પાવર હોય છે ને, એના માટે ઉપયોગ થાય છે. સાંભળવા માટેના સાધનો એટલે કે કાનમાં વપરાતા સાધનો માટે ઉપયોગ થાય છે. આનો કોષ પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ પૂછે તો 1.35 વોલ્ટ. એનોડ તરીકે શું ઉપયોગ થાય છે? તો આમાં એનોડ તરીકે લીધું ઝિંક મર્ક્યુરીનો સરંસ એટલે કે લુગદી. ઝિંક મર્ક્યુરી ખરું ને, એની લુગદી લીધી છે. કેથોડ તરીકે પૂછે તો મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી. કેથોડ તરીકે શું ઉપયોગ થાય? તો મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી. હવે એનોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા. જો એનોડ પર, હવે આપણે એનોડ પર શું લીધું? ઝિંક મર્ક્યુરી એટલે કે ZnHg લઈશું, પ્લસ એની 2OH સાથે પ્રક્રિયા થઈને શું બને? ZnO. આના સાથે O પ્રક્રિયા કરે, O આવી જશે. હવે શું રહ્યું? એ 2 H રહ્યા અને 1 O રહ્યો, તો શું રહેશે? H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે Zn એ OH વડે ઓક્સિડેશન પામે. આ Zn ખરું, OH વડે ઓક્સિડેશન પામે અને Zn 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. Zn આના વડે ઓક્સિડેશન પામી આની જોડે જોડાય છે. Zn ઝિંક ઓક્સાઇડ બને છે, પ્લસ H2O છૂટો પડે છે. જેવા 2 ઇલેક્ટ્રોન આને મળે એવા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. કેમ? કારણ કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલા માટે. હવે કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા. કેથોડ પર શું લીધું આપણે? મર્ક્યુરી ઓક્સાઇડ, તો એ લઈશું મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ H2O. જો હવે મર્ક્યુરી ઓક્સાઇડ ખરો ને, 2 ઇલેક્ટ્રોન આના લઈ લે, જેને મુક્ત કરેલું ને ઓક્સિજન, જે ઝિંકવાળો ઇલેક્ટ્રોન ખરો ને, 2 ઇલેક્ટ્રોન, જે એને મુક્ત કર્યું હતું ને 2 ઇલેક્ટ્રોન, એ આને લઈ લે છે. બરાબર, આવું લઈ લે છે. આની સાથે જોડાઈને H2O સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? Hg લિક્વિડ ફોર્મમાં મળે છે. શેમાં? HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ
પાણી સાથે પ્રક્રિયા કરીને 2 ઇલેક્ટ્રોન લઈ લે છે અને Hg એટલે કે મર્ક્યુરી લિક્વિડ સ્વરૂપમાં અને 2OH મળે છે. બરાબર, મર્ક્યુરી લિક્વિડ સ્વરૂપમાં 2OH મળે છે. મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન થાય એટલે કે ઓક્સિજન દૂર થાય છે અને મર્ક્યુરી લિક્વિડ સ્વરૂપમાં મળે છે. હવે એકંદર પ્રક્રિયા એટલે કે બેવની પ્રક્રિયા મિશ્ર થઈને જે બને તે એટલે કે ZnHg મર્ક્યુરી ઝીંક પ્લસ મર્ક્યુરી ઓક્સાઇડ. આવા બેની પ્રક્રિયા થઈને મળે છે આપણને આ 2 ઇલેક્ટ્રોન ઉડી જશે. ZnHgO પછી 2H ઉડી જશે એટલે H2O બચશે. H2 ઉડી જશે એટલે કે ZnO પ્લસ Hg લિક્વિડ. મર્ક્યુરી ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને મર્ક્યુરી પ્લસ 2OH છૂટા પડે છે અને Hg એટલે કે મર્ક્યુરી લિક્વિડ સ્વરૂપમાં મળે છે. ઓકે, આપણો આ મર્ક્યુરી કોષ પોટેન્શિયલ પૂરો થયો.